જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સંગ એવો રંગ। એક વખત ખીલે બાંધેલો નોળિયો રણિયામાં બેઠેલા સાપને કહેવા લાગ્યો કે આપણે વર્ષોથી એકબીજાના પેઢી દર પેઢી એકબીજાના દુશ્મન બની ગયા છે। શું આપણે સંપીને ન રહી શકીએ, હળી મળી ન રહી શકીએ? હવે આજથી નક્કી કે આપણે બે લડશું નહીં અને એકબીજા સાથે પ્રેમથી રહેશું। સાપ પણ કહેવા લાગ્યો, ભાઈ નોળિયા, વાત સાચી છે, આપણે વર્ષો જૂનું આ વેર છે ને હવે ભૂલી જવું છે અને એકબીજા સાથે પ્રેમથી રહેવું છે, સરસ મજાની વાતો કરવી છે, નહીં કે ઝઘડો કરવો છે। આવી રીતે સુંદર મજાની બંનેની વાતો ચાલતી હતી। એવામાં અચાનક વાદી આવી અને પોતાની વાંસળી એ બીન વગાડવા લાગ્યો। જેવી એ બીન વાગી એટલે નોળિયો અને સાપ સામા સામા આવી ગયા અને ફરી એકબીજા સાથે ઝઘડો કરવા લાગ્યા। થોડી વાર પહેલા કહેલી વાત એકદમ ભૂલાઈ ગઈ અને બંને એકબીજાને મારવા ઉપર ઉતરી ગયા। નોળિયો સાપને મારે, સાપ નોળિયાને મારે અને ઝઘડાનું એ દ્રશ્ય બધા જોતા જ રહી ગયા। તો પહેલાની વાત ક્યાં ગઈ? બસ આ જ રીતે આપણા જીવનની અંદર પણ બનતું હોય છે। એકવાર નક્કી કરીએ કે સુંદર કામ કરવું છે, બીજાને ઉપયોગી થવું છે, ભગવાનને યાદ કરવા છે, મંદિરમાં જઈને દર્શન કરવા છે અને સારું કામ કરવું છે, પરંતુ એ સમયે સંગ એવો થઈ જાય કે ન પૂછો, તરત શરીર ભટકી જાય, મિત્રો એવા પસંદ થઈ જાય કે ક્યાંના ક્યાં આપણને લઈ જાય, ત્યારે પહેલી જે વાત કરી હોય એ ભૂલાઈ જાય, ફરી વખત કામે લાગી જાય। સરસ મજાની ભગવાનની પ્રાર્થના કરવાનું નક્કી કર્યું હોય, સારી વાત કરવાનું નક્કી કર્યું હોય, પણ એ જ સમયે કોઈ પાર્ટીમાં બોલાવે અને એ પાર્ટીની અંદર આપણે ગયા હોય, નાચ ગાન ના જલસા ચાલતા હોય, દારૂની મહેફિલ જામી હોય, તો તરત મન ફરી જાય, હવે કરેલા જ છે, ચાલો મળ્યું છે તો માણી લો, ફરી વખત પાર્ટીની અંદર દારૂ મહેફિલ વ્યસનની અંદર લાગી જાય અને જીવન ભટકી જાય। એમ જ નોળિયા અને સાપનું યુદ્ધ ચાલ્યા કરે। બસ એ જ રીતે મન અને આત્મા વચ્ચેનું યુદ્ધ હંમેશા ખેલાતું રહે, પરંતુ હંમેશા મન છે ને બાજી મારી જાય। આત્મા ઘણો કે ભાઈ શાંત રહે, પણ મન એવું ભટકે કે તરત તે આત્માને શરીરને ખેંચી જાય। સાધુ ગુરુ ઘણી વખત માણસને સમજાવીને પાટા ઉપર લાવે, પણ જેવો એ પાટા ઉપર ચડે ને તો ફરી વખત એવા મિત્રો, એવી વસ્તુ, એવું વાતાવરણ ભેગું થાય એટલે ખેંચી જાય કે થોડા સમય પછી મારે ભજન કરવું છે, પરંતુ એ સમયે એનાથી થાય નહીં અને વાતાવરણની અંદર ઘેરાઈ જાય, સારું કામ પડ્યું રહે અને ઇન્દ્રિયો અને વાતાવરણની અંદર માણસ ખેંચાઈ જાય। તો આપણે પણ નોળિયા અને સાપના યુદ્ધની અંદર ક્યારેક તો એવું બને કે બંને હપીને રહી શકશે? શું આપણા આત્મા અને મન બે સંપીને રહેશે ખરા? જેથી સંપીને રહ્યા તેથી ભગવાન અને સંસ્કૃતિ માટે સુંદર મજાનું કામ થઈ શકે।